ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન હિન્દુ ધર્મના રક્ષક શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પાટણ શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેની માહિતી આપવા આજરોજ જગન્નાથ મંદિર પાટણ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 10/5/2024ના રોજ ભગવાન પરશુરામની 53મી રથયાત્રા પાટણના રાજમાર્ગો પર પરિક્રમા અર્થે નીકળવાની છે. પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રથયાત્રા ઉપરાંત પણ 3 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન મંદિર તરફથી કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપ 8 તારીખે ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે પરશુરામના જીવન ચરિત્ર વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવશે. એમને એક ક્વિઝનો પ્રોગ્રામ બનાવ્યો છે. એમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે એવા 3 વિદ્યાર્થીઓને મંદિર તરફથી ઇનામ વિતરણ જાહેર કરવાનું છે. એ ઉપરાંત જેટલા પણ વિદ્યાર્થીઓ ભાગ લેશે એ કાર્યક્રમમાં એ બધાને એક પ્રોત્સાહન ઇનામ તરીકે એક પ્રાર્થના પુસ્તિકાનું પણ વિતરણ કરવાનું મંદિરના ટ્રસ્ટીઓ નક્કી કર્યું છે. 8 તારીખે રાતે 9 વાગે 9 થી 11 ભજન સંધ્યાનો કાર્યક્રમ કર્યો છે. ભજન સંધ્યામાં પાટણના હોનહાર સંગીતની સાથે સંકળાયેલા કલાકારોનું એક જૂથ બનાવ્યું છે અને પાટણના સંગીતકાર જે જુદા જુદા જૂથની અંદર વહેંચાયેલા છે તે બધાને એકત્રિત કરીને સુંદર કાર્યક્રમનું આયોજન મંદિર પરિસરમાં થવાનું છે. એ કાર્યક્રમની અંદર પણ આપના માધ્યમથી પાટણ જિલ્લાની, પાટણ શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને હું હાર્દિક નિમંત્રણ આપું છું કે ભજનના કાર્યક્રમો પણ સૌ નાગરિકો ઉપસ્થિત રહે. તારીખ 9/5ના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ આનંદના ગરબામાં 50 થી વધારે મંડળો જોડાવાના છે અને જોડાયેલી તમામ બહેનોને ગરબા મંડળો દીઠ અમે સન્માનિત કરી સ્મૃતિચિહ્ન અર્પણ કરવાના છીએ અને ગરબામાં ભાગ લેવાવાળી તમામ બહેનો, એ 1000 આવે, 1500 આવે, જેટલી પણ બહેનો આવશે એ બધી બહેનોને આનંદના ગરબાની મંદિર તરફથી જે નવી પ્રકાશિત થવાની એ પુસ્તિકાનું ભેટ આપવાની છે. તે ઉપરાંત ગરમીને ધ્યાનમાં રાખી અને ગરબા મંડળોને તકલીફ ના પડે એ પ્રકારનું બધી જ પ્રકારનું મંદિર તરફથી વ્યવસ્થાપન નક્કી થઈ ગયેલું છે. બપોરે એમને ભોજન આપવાનું છે, સાંજે એમને નાસ્તો કરાવીને અહીંયાથી બહેનોને આપણે મોકલવાના છીએ. આ પ્રોગ્રામમાં આમંત્રિત મહેમાનો, કાર્યકરો, અમારા બ્રહ્મ સમાજના કાર્યકરો, પત્રકારો એ સૌને આમંત્રણ આપ્યું છે. 9 તારીખે પરિવાર સાથે સૌ પધારે. 10 તારીખે સવારે 8 વાગે ભગવાન પરશુરામજીની નિજ મંદિરેથી વાજતે ગાજતે યાત્રા નીકળવાની છે. આ યાત્રામાં જુદી જુદી ધાર્મિક અને સેવાકીય સંસ્થાના 7 રથ નીકળવાના છે. સાથે 2 ડીજે બેન્ડ, દુર્ગા વાહિનીની દીકરીઓનું શૌર્ય પ્રદર્શન એ ખૂબ ધ્યાનનું આકર્ષણનું કારણ બનશે. તે સિવાય દેશદાજ, પર્યાવરણને લગતા વિવિધ પ્રકારના ટેબલો પણ જુદી જુદી શાળાઓ અને સંસ્થાઓ દ્વારા નીકળવાના છે. આ રથયાત્રામાં નિલેશભાઈ રાજગોર, જે આપણા પર્યાવરણ સાથે ખૂબ પાટણની અંદર નામાંકિત છે, એવા નિલેશભાઈ તરફથી 5000 તુલસીના રોપાઓનું વિતરણ કરવાનું છે. અને આ ગરમીને ધ્યાનમાં રાખીને રથયાત્રાનો રૂટ ટૂંકો રાખ્યો છે. માત્ર 2 કિલોમીટરની રથયાત્રાની અંદર આશરે 10 જેટલા સેવા કેમ્પો ભાવિકો તરફથી લાગવાના છે. સૌના સેવા કેમ્પો નોંધાઈ ગયા છે. તો આપણા માધ્યમથી સૌ પાટણની ધર્મપ્રેમી જનતાને હું આગ્રહભરી વિનંતી કરું છું, વધુને વધુ મોટી સંખ્યામાં જોડાય અને જોડાયેલા તમામ ભાવિક નગરજનો અહીંયાથી મંદિર પ્રસાદી લઈને ઘરે જાય એવી ખાસ વિનંતી છે. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.